ગુરુ ગોવિંદ માલખટની ધરતી પર ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના સ્થાપના દિવસ અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું. મળતી માહિતી મુજબ તારીખ 18/7/2024ના રોજ માલખટ સહિત સ્મારક પર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ સહિતના રાજ્યના આદિવાસીઓ એકત્રિત થઈને 100% આદિવાસી વિસ્તારના ઇલાકાને અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે મહાસંમેલન માલખટ સહિત સ્મારક પર 3 થી 4 લાખ આદિવાસીઓ એકઠા થયા હતા અને પોતાની માંગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં રાજસ્થાનના બાપ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, એમપીના ધારાસભ્યશ્રીઓ અને આદિવાસી પરિવારના સૌ કાર્યકરો એકઠા થયા હતા, જેમાં રાજસ્થાન અને ગુજરાતનો પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બહારથી આવતા વાહનોને 5 કિલોમીટર દૂરથી રોકી દેવામાં આવ્યા હતા. બહારથી આવતા લોકોને ઉપર જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દર વખતે આ સંમેલનમાં વાહનો ઉપર સુધી લઈ જવામાં આવતા હતા. આ વખતે વાહનો ઉપર સુધી નહીં લઈ જવામાં આવતા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના માધ્યમથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના અને મહારાષ્ટ્ર એમ 4 રાજ્યોના આદિવાસી વિસ્તારમાં ભીલ પ્રદેશ રાજ્યની અલગ માંગણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ રાજ્યની માંગણી સાથે મહાસંમેલન યોજાયું હતું. આદિવાસીઓના ગુરુ એવા રાજસ્થાનના ભંવરલાલ પરમારની રમૂજી સ્પીચમાં લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. વાંસવાડાના સાંસદ શ્રી રાજકુમાર રોત, કાંતિભાઈ રોત અને રાજસ્થાનના ચૂંટાયેલા ધારાસભ્યોની અને ધરિયાવદ ધારાસભ્ય શ્રી સહિત ભારે માંગ ઉઠવા પામી હતી. ધારાધાર ભીલ પ્રદેશ રાજ્યની અલગ માંગ કરી હતી. હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા.